તો સેમિકન્ડક્ટર અર્ધવાહક એની અંદર આપણે જોઈએ હવે n પ્રકારના અર્ધવાહક અને p પ્રકારના અર્ધવાહક. તો પહેલા આપણે અર્ધવાહકની વાત કરી તો અર્ધવાહકમાં આપણે શું જોયું તો કે અર્ધવાહકમાં જે ઇલેક્ટ્રોન આપવા અને લેવાની વૃત્તિ સમાન ધરાવે છે એટલે કે છેલ્લી કક્ષામાં એના 4 ઇલેક્ટ્રોન છે. હવે 4 ઇલેક્ટ્રોન હોય છેલ્લી કક્ષામાં અને એ ઇલેક્ટ્રોન એ સહસંયોજક બંધ પ્રમાણે ભરાવે અથવા સહસંયોજક બંધ બનાવે તો એ 4 બંધ બનાવી શકે. દાખલા તરીકે આપણે વાત કરીએ કાર્બનની તો કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન જોડાઈ શકે. એમાં હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને કાર્બનનો એક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જોડાય તો CH4 બનાવે એને આપણે મિથેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ જે છે સહસંયોજક બંધ બનાવે તો સહસંયોજક બંધની અંદર શું હોય તો કે બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોય. હવે અર્ધધાતુ છે તો અર્ધધાતુ પાસે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 બંધ બનાવી શકે છે. બરાબર છે. તો આપણે જાણીએ છીએ સિલિકોન કે કાર્બનની વાત કરીએ તો કાર્બનનું તત્વ જે છે અથવા સિલિકોન જે છે એ અન્ય 4 સિલિકોનના પરમાણુ સાથે જોડાઈને 4 સહસંયોજક બંધ બનાવશે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો સિલિકોનની જાળી તૈયાર થશે. તો આ જે સિલિકોનની જાળી તૈયાર થાય છે તો એ સિલિકોનની જાળી આખા સિલિકોનના બધા જ પરમાણુ સિલિકોનમાં હોય છે એટલે કે શુદ્ધ ધાતુ તરીકે આપણે ઓળખીશું કે બધા જ પરમાણુઓ સિલિકોનના હોય તો શુદ્ધ ધાતુ તરીકે આપણે ઓળખીએ. તો અહીંયા સિલિકોનની જે જાળી તૈયાર થવાની એ સિલિકોનની જાળી એટલા માટે તૈયાર થવાની કેમ કે સિલિકોન જે છે એ sp3 સંકરણ પામે છે. sp3 સંકરણ પામતો હોવાથી એ સમચતુષ્ફલકીય રચના બનાવે છે અને સમચતુષ્ફલકીય રચના બનાવતું હોવાથી એક મધ્યસ્થ સિલિકોન પરમાણુ બીજા 4 સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે અને આ જે બંધથી જોડાય છે ત્યારે શું થાય છે તો કે સિલિકોન એકબીજા સાથે ગોઠવાય છે અને એ જાળીની રચના તૈયાર કરે છે, જાળી બનાવે છે અને એ જાળીની આપણે વાત કરીએ તો એ જાળી આકાર સમચતુષ્ફલકીય આકારના રીતે ગોઠવાયેલો છે કારણ કે sp3 સંકરણ થાય છે. હવે અહીંયા આગળ વાત કરીએ પહેલી p વિભાગના તત્વ. તો p વિભાગનું તત્વ એટલે શું તો કે p એટલે પોઝિટિવ. p નો અર્થ થાય છે પોઝિટિવ. તો પોઝિટિવ ક્યારે હોય જ્યારે ઇલેક્ટ્રોન ઓછા હોય. પોઝિટિવ ક્યારે આવે જ્યારે ઇલેક્ટ્રોન ઓછા હોય. હવે આપણે જાણીએ છીએ કે એક સિલિકોન અન્ય 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે. હવે આ સિલિકોનની જગ્યાએ હું એલ્યુમિનિયમ મૂકું. એલ્યુમિનિયમનો નંબર 13. તો એલ્યુમિનિયમનો નંબર 13 છે તો એ છેલ્લી કક્ષામાં એના 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 બંધ બનાવી શકે છે. પણ જ્યારે એને સિલિકોનની જગ્યાએ મૂક્યો છે ત્યારે શું થશે 3 બંધમાં એ પોતાના 3 ઇલેક્ટ્રોન આપી શકે. ચોથા બંધમાં એની પાસે ઇલેક્ટ્રોન જ નથી એટલે એ ઇલેક્ટ્રોન ઘટવાનો એમ કહેવાય. એ ઘટે છે તો તાંગરી રચના જે થાય છે એ રચનાને કહેવાય છે હોલ. રચનાને કહીશું હોલ. આ હોલમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય છે અને ઉણપ હોય છે એટલા માટે હોલ જે છે એ ધન વીજભારિત ગણવામાં આવે છે. હોલની અંદર ઇલેક્ટ્રોન નથી એટલે હોલ બને છે. તો ઇલેક્ટ્રોન નથી એટલે હોલ બને છે તો એ રચનાને આપણે ધન વીજભારિત તરીકે ગણીશું. ઇલેક્ટ્રોન ત્યાં ઘટે છે. ખ્યાલ આવે છે શું કહ્યું સિલિકોન 4 સહસંયોજક બંધ બનાવે છે. 4 સહસંયોજક બંધ બનાવે એટલે એક સિલિકોન અન્ય 4 સિલિકોન સાથે જોડાયેલો હોય છે. પણ જ્યારે સિલિકોનની જગ્યાએ અશુદ્ધિ તરીકે એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે તો એલ્યુમિનિયમ પાસે છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જ છે એટલા માટે એને આપણે ટ્રાઇવેલેન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. ટ્રાઇવેલેન્ટ એટલે કે ટ્રાય એટલે કે 3 બંધ બનાવી શકે તેવું. હવે સિલિકોનની જગ્યાએ એને ગોઠવીશું તો એ 3 બંધમાં 3 ઇલેક્ટ્રોન તો આપી દેશે પણ ચોથા બંધની અંદર સિલિકોન તો 4 સાથે જોડાયેલું છે. એની જગ્યાએ જ્યારે આપણે એલ્યુમિનિયમ મૂકીએ તો એ 4 સાથે જોડાવવું પડે ને તો 4 સાથે જોડવા માટે એની પાસે 3 ઇલેક્ટ્રોન છે ચોથો ઇલેક્ટ્રોન નથી એટલે એ જગ્યા પર હોલની રચના થશે. એ સહસંયોજક બંધમાં જે સામેવાળો છે તે તો એક ઇલેક્ટ્રોન આપશે પણ આ જે એલ્યુમિનિયમ છે એ ઇલેક્ટ્રોન આપી શકતો નથી આપી શકતો એટલે એ રચના જે તૈયાર થાય છે
એ રચનાને આપણે હોલ તરીકે આપણે ઓળખીશું. હોલમાં ઇલેક્ટ્રોનની ઉણપ છે, ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે ઇલેક્ટ્રોન નહીં હોય તો એ જગ્યાને આપણે પોઝિટિવ ચાર્જ તરીકે આપણે ગણીશું. એટલા માટે આપણે એને પ્લસ તરીકે ગણીએ. તો પ્લસ તરીકે ગણવામાં આવે તો પ્લસ તરીકે ગણીએ તો આપણે એને પી પ્રકારનો અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ. અર્ધવાહક તો છે જ, સિલિકોનની જાળી તો છે જ, પણ અશુદ્ધિ તરીકે આપણે એલ્યુમિનિયમ ઉમેરેલું છે. અને એલ્યુમિનિયમ ઉમેરવામાં આવે છે ત્યારે અશુદ્ધિ એલ્યુમિનિયમ ઉમેરતા એની અંદર એક હોલની રચના થાય છે, અને આ હોલની રચના જે થાય છે એના લીધે ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે, અને ઇલેક્ટ્રોનની ઉણપને કારણે જે હોલની રચના થાય છે એ હોલ ધન વીજભારિત છે, અને ધન વીજભારને ઇંગ્લિશમાં કહેવાય પોઝિટિવ. એટલા માટે આ પ્રકારના અર્ધવાહકને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. હવે ફરી બીજી વસ્તુની વાત કરીએ, એન પ્રકારનો અર્ધવાહક. તો આપણે જાણીએ છીએ કે સિલિકોનની જાડી, સિલિકોનનો નંબર 14 છે. 14 છે એટલે એની પાસે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન sp3 સંકરણ પામીને 4 બંધો બનાવીને સમચતુષ્ફલકીય જાળીની રચના કરશે. હવે આ જાળીની અંદર સિલિકોનના પરમાણુના સ્થાને આર્સેનિક ઉમેરવામાં આવે. આર્સેનિક, આર્સેનિક એટલે AS. AS જે ઉમેરવામાં આવે છે તો AS પેન્ટાવેલેન્ટ છે, એટલે એની પાસે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આર્સેનિક છે એ પેન્ટાવેલેન્ટ છે. પેન્ટાવેલેન્ટ એટલે શું? 5 બંધ બનાવી શકે એવો છે, એટલે એની પાસે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન પૈકી સિલિકોનની જગ્યાએ ગોઠવાશે તો 4 ઇલેક્ટ્રોન 4 બંધમાં આપી દેશે, તો 5મો ઇલેક્ટ્રોન બાકી રહેશે. એ જે 5મો ઇલેક્ટ્રોન છે એ મુક્ત રીતે બધી સપાટી પર, આખી સપાટી પર ફરતો રહેશે, અને આખી સપાટી પર ફરતો રહેશે. આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને આપણે ચાર્જ ધરાવે છે નેગેટિવ, ઋણ વીજભારિત છે. ઋણ વીજભારને ઇંગ્લિશમાં કહેવાય નેગેટિવ. નેગેટિવનો n લઈને આપણે n પ્રકારનો અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ. ખ્યાલ આવે છે? પી પ્રકારના અર્ધવાહકમાં હોલની રચના થાય છે કે જેની અંદર ઇલેક્ટ્રોન ઘટે છે, ઇલેક્ટ્રોનની ઉણપ જણાય છે. ઇલેક્ટ્રોનની ઉણપ જણાય છે એટલે એ પોઝિટિવની જગ્યાએ શું આવે? નેગેટિવ આવે. તો પોઝિટિવ ચાર્જ આવે. પોઝિટિવ ચાર્જ ધરાવે છે ઇલેક્ટ્રોનની ઉણપને કારણે, એટલા માટે પોઝિટિવને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. આર્સેનિક ઉમેરીએ છીએ, આર્સેનિક ઉમેરીએ છીએ તો આર્સેનિક પેન્ટાવેલેન્ટ છે, 5 બંધ બનાવી શકે તેવો છે. તો 5 બંધ બનાવી શકે તેવો હોવાથી એ જે પેન્ટાવેલેન્ટ છે, તો પેન્ટાવેલેન્ટ હોવાથી એ 5 બંધ બનાવે તો 4 બંધ તો 4 સિલિકોનના પરમાણુમાં જોડાઈ જશે, તો 5મો ઇલેક્ટ્રોન બાકી રહેશે. એ 5મો ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરશે તો એ વિદ્યુત અને ઉષ્માનો સુવાહક તરીકે વર્તશે, અને ઇલેક્ટ્રોન છે એટલા માટે નેગેટિવ ચાર્જ ધરાવે છે, એટલા માટે એને આપણે n પ્રકારનો અર્ધવાહક કહે છે. ખ્યાલ આવે છે? તો પી પ્રકારનો અર્ધવાહક એટલે શું? તો કે પી પ્રકારનો અર્ધવાહક એટલે સિલિકોનની જગ્યાએ ટ્રાઇવેલેન્ટ એલ્યુમિનિયમ આવે, અને n પ્રકારનો અર્ધવાહક એટલે સિલિકોનની જગ્યાએ પેન્ટાવેલેન્ટ આર્સેનિક આવે. ટ્રાઇવેલેન્ટ એટલે 3 બંધ બનાવી શકે, એલ્યુમિનિયમ 3 બંધ બનાવી શકે છે, કારણ કે એનો નંબર 13 છે. તો 2 8 3 રચના છે, તો એ 3 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં છે, તો છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોવાથી એ 3 ઇલેક્ટ્રોન એ 3 બંધમાં વપરાય, અને 3 બંધમાં વપરાય એટલે શું થાય? તો એ 3 બંધમાં એ ઇલેક્ટ્રોન વપરાય, ચોથો બંધ ખાલી રહી. ખાલી રહી ત્યાં આગળ હોલની રચના થાય છે. હોલને આપણે ધન વીજભારિત તરીકે ઓળખીએ છીએ. તો ધન વીજભારિત તરીકે ઓળખીએ માટે આપણે એને પોઝિટિવ ઇંગ્લિશમાં કહીશું. તો પોઝિટિવનો પી, એટલા માટે આ અર્ધવાહકને પી પ્રકારનો અર્ધવાહક કહે છે. એટલે કે પી પ્રકારના અર્ધવાહકમાં અશુદ્ધિ તરીકે ટ્રાઇવેલેન્ટ એલ્યુમિનિયમ હોય છે. જ્યારે એન પ્રકારનો અર્ધવાહક એટલે શું? તો કે એમાં અશુદ્ધિ તરીકે આર્સેનિક હોય છે, જે 5 બંધ બનાવી શકે છે. એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જ્યારે સિલિકોનની જગ્યાએ ગોઠવાય તો સિલિકોનના 4 બંધ છે, તેમાં 4 ઇલેક્ટ્રોન તો આપી દે, એની પાસે 5મો ઇલેક્ટ્રોન બાકી રહે. એ 5મો ઇલેક્ટ્રોન એ નેગેટિવ ચાર્જ ધરાવતો હોવાથી આપણે એન પ્રકારનો અર્ધવાહક કહીએ છીએ. તો પી પ્રકારનો અર્ધવાહક, પહેલા તો સિલિકોનની જાડી, આ તમને 2 માર્ક્સમાં પૂછાય. પી પ્રકારનો અર્ધવાહક 2 માર્ક્સમાં પૂછાય, અથવા તો એન પ્રકારનો અર્ધવાહક એ પણ 2 માર્ક્સની અંદર આવે. ખ્યાલ આવે છે? હવે પી પ્રકારનો અર્ધવાહક છે એટલે ત્યાં શું આવવાનું? ત્યાં પોઝિટિવ ચાર્જ આવવાનો. પોઝિટિવ ચાર્જ આવવાનો એટલે પોઝિટિવ વધારે હોવાના, એટલે કે ધન વીજભાર વધારે હોવાનો, જ્યારે ઋણ વીજભાર ઓછા હોવાના. તો જે વધારે છે તેને કહેવાય મેજોરિટી ચાર્જ કેરિયર. શું કહેવાય? મેજોરિટી. મેજોરિટી એટલે વધુ પ્રમાણમાં, મેજોરિટી ચાર્જ કેરિયર. કેરિયર એટલે વાહક. તો પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી કોની હશે? પ્લસની. બરાબર છે? એટલા માટે પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે પ્લસ,
અને માઇનોરિટી એટલે ઓછા ચાર્જ કેરિયર તરીકે નેગેટિવ ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એટલે હોલ એટલે કે પોઝિટિવ અને એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવ ધરાવે છે. તો જે મેજોરિટીમાં છે એનાથી ઊંધું માઇનોરિટીમાં હોય. માઇનોરિટી એટલે ઓછા પ્રમાણમાં. તો ઓછા પ્રમાણમાં આવે એટલે શું થાય? તો કે અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે પી પ્રકારના અર્ધવાહકની અંદર માઇનોરિટી કોની આવવાની? ઇલેક્ટ્રોનની. અને એન પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી કોની આવવાની? પોઝિટિવની. બરાબર છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ પોઝિટિવ વધારે હોય, નેગેટિવ ઓછા હોય તો પી પ્રકારનો અર્ધવાહક. તો જે વધારે છે એ મેજોરિટી અને જે ઓછા છે એ માઇનોરિટી. એ રીતે જ્યારે એન પ્રકારના અર્ધવાહકની વાત કરીએ ત્યારે એન પ્રકારના અર્ધવાહકમાં પણ મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે માઇનોરિટી તરીકે પ્રોટોન હોય છે, એટલે કે ધન વીજભાર હોય છે. બરાબર છે. જે વધારે છે એ મેજોરિટી, જે ઓછો છે એ માઇનોરિટી. તો આટલી વસ્તુ ધ્યાન રાખો એટલે આગળ આપણે એની લાક્ષણિકતાની અંદર જરૂર પડશે કે પી પ્રકારના અર્ધવાહકની લાક્ષણિકતા કે એન પ્રકારના અર્ધવાહકની લાક્ષણિકતાની અંદર એની જરૂર પડશે. તો આટલો ટોપિક અત્યારે આજે ચાલ્યો છે. એ ટોપિકમાં છે આપણે પી અને એન પ્રકારના અર્ધવાહકોની રચના કેવી રીતે થાય છે તે આપણે સમજાવ.